વૃંદાવન ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણના રાસની અંદર આપણા તન મનને લઈ જશે. એ તમામે તમામ સાજિંદાઓનું પણ બધા પોતપોતાની રીતે ખૂબ સમજ્યું છે. આનંદથી અને ભક્તિથી આપણે આટલા દિવસો સુધી આ પ્રેમરૂપી ગંગામાં મંત્રોચ્ચાર સાથે તેઓ દીપ પ્રાગટ્ય કરાવે. अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्योज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्भर्चो ज्योतिर्भर्चाः स्वाहा सूर्यो भर्चो ज्योतिर्भर्चाः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः सहस्रपादो स भूमिभ्यो गर्भदस्पदवा यतिष्ठद्दशाङ्गुलं मां जच्च भाव्यं माम् उदामृतवस्ये उदयतपूर्वखाः पादोषेः भवतपूना देश की जय. खूब खूब आभार शास्त्री जी आपनो. भगवान गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं બહેનોને વિનંતી કે આગળ આવી જાય. મને ખબર છે ત્યાં સ્ક્રીન દેખાય છે એટલે તમે બેઠા છો કે આપણો સીન ક્યારે આવે, પણ આવી જ જશે. ઈશ્વરની આંખોથી કોઈ બચતું નથી અને આપણી તો માત્ર બે આંખો છે અને એ સમગ્ર વિશ્વને જોવે છે. એટલે વિનંતી, વચ્ચે જે ગેટ છે એ ગેટ આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા, સમગ્ર ભારત વર્ષમાંથી પધારેલા સૌ જ્ઞાતિબંધુઓ, સૌ શ્રોતાઓ, ભગવત કથા પ્રેમી ભક્તો, કૃષ્ણ પ્રેમી આપ સૌ શ્રોતાઓને મારી વ્યાસપીઠના પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌ ખૂબ ઉત્સાહપૂર્વક, ખૂબ આનંદપૂર્વક અને ભાવપૂર્વક બિરાજમાન છો. ત્યારે કથાના પ્રારંભે, કથાની શરૂઆત કરીએ પહેલા મારે આ આયોજન વિશેની એની વિશેષતાઓની થોડી ચર્ચા અને મારા હૃદયના ભાવોને વ્યક્ત કરવા છે. આ કથાઓ
આપણા સમગ્ર ભારત વર્ષમાં અનેક કથાઓ થતી રહે છે, પણ આ અઘોટી બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભાગવતી કથાના આ આયોજનની અમુક વિશેષતાઓ છે. સૌથી પહેલા મારે એની ચર્ચા કરવી છે. પહેલી વાત તો ભગવત કૃપા વગર સત્સંગ ન મળે, ભગવત કૃપા વગર ભાગવતની કથા ન મળે. અને સૌથી પ્રારંભે તો આપણે આ કથાના આયોજનમાં ભગવત કૃપાને જ મુખ્ય બળ માનીએ. પરંતુ સમગ્ર ઉપક્રમ પ્રારંભથી લઈને અહીંયા આપણે બેઠા છીએ ત્યાં સુધીની જે વિશેષતાઓ રહી છે, અને મારે કથાના પ્રારંભે હું મારી જાતને રોકી નથી શકતો એ બધી વાતો કહ્યા વિના. સૌથી પહેલી વિશેષતા તો એ છે કે બ્રાહ્મણ સમાજ ઉપસ્થિત છે ને એની સામે મારે મારી વાણી પવિત્ર કરવાનો મને દિવ્ય લાભ પ્રાપ્ત થયો. અને એ બ્રાહ્મણ સમાજ પણ હમણાં અહીંયાથી કહેવાયું સંચાલક દ્વારા, ભાઈએ બહુ સરસ વાત કરી. આ અઘોટી બ્રહ્મ સમાજ કુમારી વાળો સમાજ પોતાના કાંડાના બળથી, પોતાની મહેનત, પોતાની લગન, ઈમાનદારી, પ્રામાણિકતાથી સમગ્ર ભારત વર્ષમાં જ નહીં પણ દેશ અને વિદેશમાં ફેલાયો છે. ત્યારે આવા બ્રહ્મ સમાજની સામે જેની આગળ ભાવ છે, જેની પાસે ભક્તિ છે અને જેમની પાસે પ્રેમ છે, ભાગવત કથાના મુખ્ય પરિબળો બધા જ તમારી પાસે છે. પ્લેનને આકાશની અંદર ઉડાન ભરવી હોય